નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક એવા વિશેષ ઉપાય વિશે જાણીશું કે જે તમને આજ સુધી કોઈએ નહીં બતાવ્યો હોય। જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે તમારા હાથ સંકળામણમાં આવી જાય, જ્યારે કોઈ પણ જગ્યાએથી રૂપિયા મળતા ન હોય, જીવનમાં ચારે બાજુથી માત્ર અને માત્ર પરેશાનીઓ જ આવી જાય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય, વ્યાપાર, ફેક્ટરી, નોકરી, દુકાન કે કંઈ પણ ચાલતું ન હોય, ચારેય બાજુથી નુકસાન જ નુકસાન થઈ રહ્યું હોય, તો તમારે આ ઉપાય માત્ર એક દિવસ કરવાનો છે। ગુરુજીએ કહ્યું છે કે તમે થોડા જ દિવસોમાં જોઈ શકશો કે તમારા જીવનમાં કેટલો મોટો ચમત્કાર થયો છે। ધનની પ્રાપ્તિના નવા માર્ગ બની જાય છે, જીવનની સઘળી બાધાઓ સમાપ્ત થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો ચાલો આ વિશેષ ઉપાયના વિશે જાણીએ, પરંતુ તે પહેલાં જો તમે પણ ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ અચૂક કરી લેજો। કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અચૂક લખી દેજો। માં લક્ષ્મી આ વિડીયોને જે કોઈ પૂરેપૂરો જુએ તેની સઘળી મનોકામનાઓ પૂરી કરી દેજો, તેની જોડી ખુશીઓથી ભરી દેજો। મિત્રો, શું તમે જાણો છો કે તમારા પગવાળી ચંપલો પણ તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે? ઘરમાં સુખ, શાંતિ અને બરકત લાવવામાં આપણા આસપાસની દરેક વસ્તુનું મોટું મહત્વ છે। હિન્દુ સનાતન જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવન પર તે વસ્તુઓનો ઊંડો પ્રભાવ પડે છે જેનો સંબંધ આપણા ગ્રહો સાથે હોય છે। તેથી ઘરની દરેક વસ્તુને યોગ્ય જગ્યાએ મૂકવી અને તેના મહત્વને સમજવું અત્યંત જરૂરી છે। આજે આપણે વાત કરીશું પગમાં પહેરવાની ચંપલની, જે આપણા રોજિંદા જીવનનો અગત્યનો ભાગ છે। પરંતુ શું તમે જાણો છો કે તે તમારી કિસ્મતને પણ પ્રભાવિત કરી શકે છે? યોગ્ય રીતે મૂકેલી ચંપલો ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે, જ્યારે બેદરકારીથી મૂકેલી ચંપલો દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીઓનું કારણ બની શકે છે। મિત્રોને કહેવામાં આવે છે કે કોઈ વ્યક્તિની ચંપલ જોઈને તેની આર્થિક અને સામાજિક સ્થિતિનો અંદાજો લગાવી શકાય છે। સાચી આદતો અને ચંપલોની દેખભાળ ફક્ત તમારા ભાગ્યને જ નહીં પરંતુ તમારા જીવનને વધુ સુખદ પણ બનાવી શકે છે। તો આવો જાણીએ તે મહત્વપૂર્ણ બાબતો વિશે જે ચંપલો સાથે સંકળાયેલી છે અને જેના પર ધ્યાન આપવું જરૂરી છે। પરંતુ આગળ વધતા પહેલા, જો તમે ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। માતા લક્ષ્મીની કૃપા આપ સૌ પર નિરંતર બની રહે। નંબર 1, તૂટેલી કે જૂની ચંપલો। તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકોના ઘરમાં તૂટી ગયેલી કે ખૂબ જ જૂની ચંપલો પડી રહે છે। લોકો આને ઠીક કરાવવામાં કે નાખી દેવામાં ડીલ કરે છે, પરંતુ આવી ચંપલો ઘરમાં અશાંતિ અને નકારાત્મક ઉર્જાનું કારણ બને છે। તેથી જો તમારી કોઈ ચપ્પલ તૂટી જાય કે બેકાર થઈ જાય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરી નાખો। નંબર 2, મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ ન મૂકો। મુખ્ય દ્વાર પર ઘણું સૌથી મહત્વનું સ્થાન છે જ્યાંથી માં લક્ષ્મીનું આગમન થાય છે। જો ત્યાં જૂતા ચપ્પલનો ડગલો લાગી જશે, ગંદકી રહેશે, તો તેમાં લક્ષ્મીને નારાજ કરી શકે છે। આવું બનવાથી ઘરમાં આર્થિક તંગી અને કષ્ટોનો સામનો કરવો પડી શકે છે। નંબર 3, ઈશાન કોણામાં ચપ્પલ ન મૂકો। ઘરના ઉત્તર પૂર્વ કોણાને ઈશાન ખૂણો કહેવામાં આવે છે અને તેને અત્યંત પવિત્ર માનવામાં આવે છે। આ દિશામાં ભગવાનનો વાસ થાય છે। જો તમે આ દિશામાં જૂતા કે ચપ્પલ મૂકશો તો તે અશુભ ગણાય છે। આથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાઈ શકે છે અને દરિદ્રતાનો વાસ થઈ શકે છે। નંબર 4, ચપ્પલ યોગ્ય રીતે મૂકો। ઘણીવાર લોકો ચપ્પલ કાઢતી વખતે તેને એવી રીતે ફેંકી દે છે કે એક ચપ્પલ બીજી ઉપર આવી જાય છે અને આને અશુભ સંકેત ગણવામાં આવે છે। આવું કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી શકે છે। તેથી જ્યારે પણ ચંપલો કાઢો તેને યોગ્ય રીતે અને સુવ્યવસ્થિત રૂપે મૂકો। આ નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિને જાળવી શકો છો। આ બાબતો ફક્ત તમારા જીવનને સારું નહીં પરંતુ વધુ સારું બનાવે છે, વળી તમારા આસપાસના માહોલને પણ સકારાત્મક
બનાવે છે. ધ્યાન રાખો, નાની નાની આદતો મોટા બદલાવ લાવી શકે છે. જો તમારી ચપ્પલ ઊંધી હોય અથવા તો બીજી ચપ્પલ પર પડી હોય તો તેને બીમારીઓનો સંકેત ગણવામાં આવે છે. તેથી જો કોઈ ચપ્પલ ઊંધી દેખાય તો તેને તરત જ સીધી કરી દો અને તમારી ચપ્પલને ક્યારેય ઊંધી ન રાખો. નંબર 5, ઘરમાં ચંપલને ઉંમરે ઊભી ન રાખો. ઘણા લોકો ચંપલને સૂકવવા ઉંમરે મૂકી દે છે, પરંતુ આ અશુભ ગણાય છે. આથી જ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને બરકત બંધ થઈ જાય છે. ઉંમરને ઘરના પ્રવેશનું મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે, જેને સ્વચ્છ રાખવું જરૂરી છે. જ્યારે ચંપલ કે જૂતા ઉંમરે મૂકવામાં આવે છે ત્યારે તે ન કેવળ ઘરની સુંદરતાને પ્રભાવિત કરે છે, પરંતુ દેવી દેવતાઓની કૃપાને પણ દૂર કરી શકે છે. નકારાત્મક ઉર્જાનો પ્રભાવ આપણા માનસિક સ્વાસ્થ્ય અને પરિવારના સભ્યોના સંબંધો પર પડી શકે છે. નંબર 6, જૂતા ચંપલ પહેરીને ક્યારેય ભોજન ન કરો. માતા અન્નપૂર્ણાથી નારાજ થઈ જાય છે અને દુર્ભાગ્ય પાછળ ન હટે. એવી જ રીતે ઘરની રસોઈમાં પણ જૂતા ચંપલ પહેરીને ન જાઓ. આ ખૂબ જ અશુભ ગણાય છે અને આથી જ ગ્રહો પર ઊંડો પ્રભાવ પડી શકે છે, જેથી જ જીવનમાં કઠણાઈઓ વધી શકે છે. નંબર 7, ઘરના દરવાજે ચંપલ કાઢવાથી બચો. કોઈને પણ ઉપહાર માટે જૂતા ચંપલ ન આપો. જૂના તૂટેલા કે ઘસાઈ ગયેલા જૂતા ચંપલ પહેરવાને પણ અશુભ ગણવામાં આવે છે. આ દુર્ભાગ્યને નિમંત્રણ આપે છે. તમારા જૂતા ચંપલને હંમેશા સ્વચ્છ રાખો અને નિયમિત રૂપે ધોઈને પહેરો. ઘરમાં જૂતા ચપ્પલ ઇધર ઉધર વિખેરાઈ ન રાખો. જે ઘરમાં ચંપલ વિખેરાયેલી રહે છે ત્યાં શનિદેવનો અશુભ પ્રભાવ પડે છે. નંબર 8, જો તમે શનિદેવની કૃપા મેળવવા ઈચ્છો છો તો શુભ કાર્ય માટે જોતી વખતે અથવા તો ઘરેથી બહાર નીકળતી વખતે ફાટેલા જૂતા ચંપલ ક્યારેય પણ ન પહેરો. એવું માનવામાં આવે છે કે ફાટેલા કે તૂટેલા જૂતા ચંપલ પહેરવાથી કાર્યમાં અવરોધ આવી શકે છે. શનિદેવને ફાટેલા જૂતા ચંપલ અપ્રિય લાગે છે, જેથી તેઓ નારાજ થઈ શકે છે. તેથી જ શુભ અવસરો પર હંમેશા સારા અને યોગ્ય જૂતા ચંપલ પહેરવાની સલાહ આપવામાં આવે છે. જો શક્ય હોય તો નવા કે સારી સ્થિતિમાં જૂતા ચંપલ પહેરો, જેથી તમારી યાત્રા સફળ અને શુભ થાય. ઉપરાંત જો તમે કોઈ ખાસ જગ્યાએ જઈ રહ્યા છો જ્યાં સારા કપડાં પહેરવાની જરૂર છે તો જૂતા ચંપલ પણ તમારા પહેરવાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નંબર 9, શનિવારે જૂતા ચંપલનું દાન. શનિવારના દિવસે જૂતા ચંપલનું દાન શુભ ગણાય છે. ખાસ કરીને ચામડાની બનેલી જૂતા ચંપલ શનિવારે દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે આ દાન વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધારે છે અને જીવનની બાધાઓને દૂર કરે છે. વધુમાં દાન કરવાથી વ્યક્તિના પાપ ઓછા થાય છે અને પુણ્યમાં વૃદ્ધિ થાય છે. આ ફક્ત માનસિક શાંતિ જ નહીં પરંતુ સંતોષ અને આધ્યાત્મિક પ્રસન્નતા પણ પ્રદાન કરે છે. નંબર 10, ઘરમાં ફાટેલા જૂતા ચપ્પલ રાખવાથી બચો. જૂના અને અનુપયોગી જૂતા ચપ્પલ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. તેનો પ્રભાવ એ છે કે ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે અને ગરીબીનો વાસ બનેલો રહે છે. સાથે જ આ ઘરમાં વાસ્તુદોષ પણ ઉત્પન્ન કરે છે. આવા જૂતા ચંપલને તો ઘરમાંથી બહાર કાઢી નાખો કે કોઈ જરૂરિયાતમંદને દાન કરી દો. નંબર 11, શનિ ગ્રહ અને ચંપલ ખરીદી. જે લોકોને કુંડળીમાં શનિ ગ્રહ ભારે હોય અથવા જેમની ગ્રહદશામાં શનિની સાડાસાતી ચાલતી હોય તે માટે આ ઉપયોગ વિશેષ લાભદાયી હોઈ શકે છે. તેમને મંગળવાર, શનિવાર અને ગ્રહણના દિવસે જૂતા ચંપલ ખરીદવાનું ટાળવું જોઈએ. અમાવસ્યાના દિવસે પણ જૂતા ચંપલ ન ખરીદો, કારણ કે આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા અને સમસ્યાઓ આકર્ષિત થઈ શકે છે. નંબર 12, બીજાની ચંપલ પહેરવાથી બચો. ઘરના સભ્યોની ચંપલ વાપરવી સામાન્ય છે, પરંતુ બાહ્ય વ્યક્તિની ચંપલ પહેરવાથી તેમનું દુર્ભાગ્ય અને સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે. આ આદત અશુભ ગણાય છે અને તેને હંમેશા ટાળવી જોઈએ. નંબર 13, શનિદેવને પ્રસન્ન કરવાનો સરળ ઉપાય. શનિવારે કાળા જૂતા પહેરીને હનુમાન મંદિરે જાઓ. મંદિરની બહાર જૂતા કાઢીને હનુમાનજીના દર્શન કરો અને પ્રાર્થના પછી તે જૂતા ત્યાં ને
અને ત્યાં મૂકી આવો. આ જૂતા કોઈ જરૂરિયાતમંદને કામ આવશે, જેથી શનિદેવ અને બજરંગબલ પ્રસન્ન થશે. આ ઉપાય તમારા જીવનની કઠણાઈઓને દૂર કરી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવશે. નંબર 14 અન્ન અને ધનના ભંડારને પવિત્ર રાખો. જ્યાં ઘરનો અનાજ કે ધન રાખવામાં આવે છે તે સ્થાને જૂતા ચંપલ પહેરીને ક્યારેય ન જાવ. આમ કરવાથી અશુભ ગણવામાં આવે છે અને આથી જ ધનહાનિ કે અન્ય બરબાદી થઈ શકે છે. આ સ્થાનોને સ્વચ્છ અને જૂતા ચંપલ વગરના રાખવા અત્યંત જરૂરી છે. નંબર 15 જૂના અને અનૌપયોગી જૂતાઓનો ઉપાય. શનિવારે કોઈ જૂના કે અનૌપયોગી જૂતા પહેરીને ચોરાહે પર જાઓ. ત્યાં જૂતા કાઢીને પ્રાર્થના કરો કે તમારી ધન સંબંધિત બધી જ સમસ્યાઓ આ જૂતાઓ સાથે સમાપ્ત થઈ જાય. પ્રાર્થના પછી તે જૂતાઓને ત્યાંને ત્યાં મૂકીને ઘરે પાછા આવો. આ ઉપાય તમારા ઘરમાં બરકત અને આર્થિક સમૃદ્ધિ લાવવામાં સહાયક થઈ શકે છે. તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે. તો મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક આવી જ માહિતીપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાલક્ષ્મી. ધન્યવાદ.